ઝઘડિયા તાલુકાના ઉચડિયા ગામની ખાડી પર નાનકડા પુલ બનાવવાની તંત્રની આળસના કારણે ખેડૂતો અને પશુપાલકો ચોમાસામાં જીવના જોખમે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે. ઝઘડિયા તાલુકામાં ખેડૂતોને સુવિધા આપવામાં તથા ખેડૂતોને ચોમાસા દરમિયાન થતા જમીન ધોવાણ અટકાવવા માટેના પગલાં જવાબદાર વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવતા નથી. ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં જમીન ધોવાણનો ખૂબ મોટો પ્રશ્ન છે, જેનું કોઈ નિરાકરણ ઝઘડિયા તાલુકાની નેતાગીરી લાવી શકી નથી, જે જગ જાહેર છે. ઝઘડિયા તાલુકાના ઉચડિયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છે. અહીં નાની મોટી ઘણી ખાડીઓ નર્મદાને મળતી હોય છે. ઉચડિયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીનો વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે. ચોમાસા દરમિયાન આ ખાડી પસાર કરવા માટે ખેડૂતો અને પશુપાલકોને જીવનું જોખમ હોય છે. ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચડિયાવાળી ખાડીમાં ખૂબ મોટા પાયે પાણીનો પ્રવાહ વહેતો હોય છે. ત્યારે આવા સમયે ખેડૂતો અને પશુપાલકોએ તેમની કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડતા હોય છે. ઉચડિયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા છેલ્લા 10 વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરાઈ છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન 5 થી 7 વખત જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ અને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, જેથી ઉચડિયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ઢાંખર સાથે પસાર થવું પડે છે. ચૂંટણી સમયે મોટી રાજ્યના વિકાસની વાતો કરતા નેતાઓ ગ્રામજનોની ખેડૂતોની માંગણીઓનો સહર્ષ સ્વીકાર કરી લેતા હોય છે અને તેની મંજૂરી કરી હોય તેવા જવાબદાર મંત્રીના લેટરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય, પરંતુ તે ફક્ત ચૂંટણી પૂરતું જ હોવાનું ફલિત થાય છે, કેમ કે ઉચડિયાના ગ્રામજનો દ્વારા છેલ્લા 10 વર્ષથી ગામ અને સીમની વચ્ચે પુલની માંગણી સંતોષાતી નથી અને નેતાઓના વાયદા જ રહી ગયા છે. ત્યારે સત્વરે ઉચડિયા ગામ અને સીમ વચ્ચે નાનકડો પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનો તથા ખેડૂતો માંગ કરી રહ્યા છે.